નમસ્કાર મિત્રો, જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે રેનોલ્ડની ક્વિડ BX6 એન્જિન છે, નવી ગાડી છે. હવે ગાડીની અંદર આપણે CNG કિટ ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધેલી છે. પ્રોપર દરેક વસ્તુ પોતાની જગ્યાએ લગાડેલું છે. અને ખાસ વાત કરીએ તો આનું ટોટલિંગ ECM વાયરિંગ પાવર બૂસ્ટર એ આપણે ડેશબોર્ડની અંદર લગાવેલું છે, જેનાથી ગાડી ક્યારે પણ આપણે વરસાદની અંદર પાણીની અંદર ક્યારે બી ઇલેક્ટ્રિકલ કોઈ શોર્ટ સર્કિટ થવાનો કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી. અને નેક્સ્ટ વાત કરીએ તો ફિટિંગની, તો આપ જોઈ શકો છો કે ગાડીની અંદર એટલું પ્રોપર રીતે ફિટિંગ કરવામાં આવ્યું છે કે ગાડીની અંદર કોઈ બી જગ્યાએ CNGને કોઈ પણ વાયરિંગ, કોઈ પાઇપ, કોઈ રેડ્યુસર બહારથી તમને દેખાશે ને એકદમ પ્રોપર જગ્યાએ ફિટિંગ કરવામાં આવ્યું છે. રેડ્યુસરની વાત કરીએ તો રેડ્યુસર એકદમ આપણું બેક સાઈડની અંદર લગાડવામાં આવ્યું છે, જેનાથી ગાડીની અંદર ક્યારે બી કોઈ મિકેનિકલ કામ નીકળે છે તો ગાડીની અંદર ક્યારે બી આપણે કોઈ રેડ્યુસર, કોઈ પાઇપ લાઇન, CNGનો કોઈ પાર્ટ્સને ખોલવાનો જરૂર પડતી નથી. અચ્છા, એડવાન્સ વાત કરીએ તો આપણે ગાડીની અંદર 2 ફિલિંગ પોઈન્ટ આપ્યા છે. એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે બોનેટમાં આપેલો છે, પ્લસ એક ફિલિંગ પોઈન્ટ આપણે આપેલો છે બેક સાઈડમાં પેટ્રોલની ટાંકીની બાજુમાં. એ બી તમને બતાવીશ. મેન ફિલિંગ પોઈન્ટ આપણે અહીંયા આપેલો છે પેટ્રોલના ઢાંકણામાં. એટલે સપોઝ ગાડી ક્યારેક આપણી રોંગ સાઈડમાં જતી રહે છે તો ગાડીનું આગળથી બી તમે ગેસ ફિલિંગ કરાવી શકો છો અને પાછળથી બી ગેસ ફિલિંગ કરાવી શકો છો. અને મેન વાત કરીએ ડિક્કી બૂટની, તો ડિક્કી બૂટ આની અંદરથી જબરદસ્ત નીકળે છે. તો વાત કરીએ ડિક્કીની અંદર આપણે જોઈ શકો છો કે ઘણો ખરો સામાન ડિક્કીની અંદર આપણું આવી ગયો છે. ટાંકી આપણી પ્રોપર લાગી ગઈ છે. હેવી સાઇઝનું આપણે રાઉન્ડ પાઇપનું સ્ટેન્ડ લગાડેલું છે. અને સ્પેર વ્હીલની વાત કરીએ તો સ્પેર વ્હીલ આપણું પ્રોપર નીચે એની ઓરિજિનલ જગ્યાએ જતું રહ્યું છે. એટલે ડિક્કી સ્પેસ પણ આપણને ઘણો એવો ક્વિડની અંદર વાપરવા મળે છે. અને કિટ ટોટલિંગ RTO પાર્સિંગ સાથે કમ્પ્લીટ આપણે ચડાવીને આપીએ છીએ. અને ફેક્ટરી જેવું, કંપની જેવું ફિટિંગ આપણે કસ્ટમરને કરીને આપીએ છીએ. ગાડીનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી કાર સર્વિસ, CNG સ્માર્ટ CNG સર્વિસ ગોતા અમદાવાદ અને હાથી મંદિર, અંબાજીમાંનું હાથી મંદિરની બાજુમાં.